આપણે જાગૃત ક્યારે વ્યવસ્થિત ક્યારે બે ખબર? બસ લગ્ન થાય ત્યારે. ત્યારે એવા ડાયાથી બે થાય માંડવામાં, ઓકે ત્યારે તારા નો ભાઈ બોલાય, મારો દીકરો બોલે ને કેવો સીધો થઈ જાય. હા, આ ભૂરો નો અંગ્રેજી શીખી ગયો, યસ નો રાઈટ ઓકે ફાઇન. એ હમણાં તેડવા ગયો ને, તેડવા ગયો પછી મૂંઝાણો મારો દીકરો. એ કે હવે આખો દી તો ઇંગ્લિશ આવડે, બોલતા આવડે એવું તો છે નહીં આપણી પાસે, હવે કરવું શું? એટલે મારા દીકરે 2 ગ્લોફામાં એક પાન નાખી દીધું. એને સાસુએ દુખણા લીધા, લે પૂરે શું કરે તમારા બા હતા, એટલે ઘરના છોકરાના મોઢામાં પાન છે એટલે ભાઈ નહીં બોલે. એને સસરા રામ રામ મળ્યા, કેમ છો ભૂરે, શું કરે તમારા બાપા હતા, પાછું બધા નહીં થયું કે મોઢામાં. જમવા બેસાડ્યો, હવે પાન કાઢ્યા વગર છૂટક્યો. જમવા બેઠો ને સાસુએ ઘરની ગાયના ઘીના પસપેશિયા લાડવા કરેલા. ભૂરેશ આવ્યા. અને માણસ જમાઈને હાચવે, બહુ જમાઈને હાચવે. શું કામ? કારણ કે એને એના વાવાઝોડાને હાય શું નહીં કીએ. બહુ જમાઈને હાચવે. સાસુએ આમ લાડવો મૂક્યો ભૂરાની થાળીમાં અને એટલું કીધું કે લ્યો ભુરેશ, આ લાડવો ખાઈ જાજો. ભુરેશ, આ લાડવો ખાઈ જાજો, નકર તમારા બાને એમ થાય કે મારા દીકરાને હાસ્યો નહીં. તા ભૂરો બોલ્યો ઢેંટડે, એને હાહુ ગોથું ખાઈ જાય કે આ કોઈ માણસના પેટ નો છે. એની માં જવડ્યું છે ને મારું મારે હામો ઢેંટડે. અરે ભુરેશ ખાઈ જા ઢેંટડે. અરે કે તને યારું આપણે. એના સસરા ઉભા થઈને આવ્યા, જો ભુરેશ આ ડોળું કઈ ન બોલાય, ખાઈ જા ઢેંટડ. અરે તારી ભલી થાય, સસરા હામો ઢેંટડે. આના ખોરડે રિવાજ છે જમતા જમતા ઢેંટડે કરવાનું. પણ દીકરી 15 દી રહીને આવી એટલે આપણે દીકરીને પૂછીએ, બેટા ઢેંટડે હું? ઓરડામાં જઈને કીધું કે ભૂરી કહા બાપા. એના ભૂરી હતું. ભૂરી કહા બાપા. આવ્યો તેડવા. તેડવા આવ્યા ને મોબાઈલ આવ્યા પછી તો ગામડું એવું. ઘણા થોરની વાડાડેલી ફોન કરતા, હાલો હા તમે હા કે બોલો ને, પણ હું જ બોલું છું. ક્યાં ગયા તાર બાપા? હાઠ્યું ક્યાં ગયા? તાર બા તક એ ગોદડા ધોવે. તો તમે કથામાં આવવાના છો ને? એ આવજો પણ એ હા મારા બા ની આવવાના છે બધા. માર ન આવે, મારી પરીક્ષા છે. એની પરીક્ષા છે હતા કે ઈ મને ન ખબર. એટલે એને બા બાપુજી રૂમમાં જઈને કીધું ભૂરીને કે ભૂરી હા બાપા કે આજે તેડવા આવ્યો, એને તાર બા જમાડે છે. એને બાપા કે તાર બા જમાડે છે, લાડવો આપે. લાડવો આપ્યો તા કે ઢેંટડે? મેં કીધું કે નહીં, આડોળું કઈ બોલો માં મારી સામે કે ઢેંટડે. એટલે એ ખોડે રિવાજ છે જમતા જમતા ઢેંટડે કરવાનું. કે એવું પપ્પા કાંઈ નથી, તો તોતડા છે. પણ બેટા તોતડા છે પણ ઢેંટડે શું? તાકી એમ કે લાડવો ખાવ તો ઘેન ચડે. લાડવો નો ઠવાય ઢેંટડે, લાડવો નો ઠવાય ઢેંટડે. એમ અમે તમને આટલે આનંદ ન કરાવી તો તમને ઢેંટડે. તમે જો અમારી હામાં આનંદ ન કરો તો અમને ઢેંટડે. પણ જેવા ઓલા રાક્ષસો એ ઇન્દ્રને ધમધમાટી બોલાવે એટલે ઇન્દ્રની બધા દોડીને બ્રહ્માજી પાસે, એ બાપા એ દાદા બહુ મારે આવડા. એ કે ભાઈ આમાં મારું કઈ ન હાલે, વિષ્ણુ પાસે જાવ, વિષ્ણુ પાસે જાય. એ બહુ મારે વડ્યું હોદવાડી દીધી. ઓલો કે તમે મોટા બાપુ પાસે જાવ, એ બધું ન્યાલી શરૂ થયું. એ હળુડું કરતું પાછું બધું કૈલાસમાં ભોળાનાથ ને કે બાપા મારે બહુ. એકવાર શિવ સમાધિ ખોલીને બેઠેલા, 88,000 વર્ષ થઈ ગયેલા સમાધિ ખોલે.
88,000 વર્ષની સમાધિ પૂરી કર્યા પછી ભગવાન શિવે જ્યાં આંખ ખોલી એટલે પાર્વતીજી પડખે બેઠેલા. એટલે ભોળાનાથે જ્યાં સમાધિ ખોલી એટલે પાર્વતી ગગલાવ્યા. પાર્વતી પડખે આમ બેઠેલા, ભોળાનાથ થોડાક હીર્યા એની કોઈ ફરવું તો પડે બાજુ. પાર્વતી મીડા ગગલાવા કે એકલી સમાધિ ખોલ ધારીને દેવો છો, પછી ઘરનું ધ્યાન દેવાય, બીજાને એકલા વરદાન દો છો, ઘરમાં એકલા ફણેલા આટા બારે ડોહા અને એકલો બરફનો ઓટો છે, બીજું કઈ છે નહીં. અહીં કેટલું કેટલું મહેમાન આવે, તમને શું ખબર હોય કેમ અમારા હાસો ભાઈ. અને મહેમાનનું તો જવા દો, ઘરે છોકરા બબે બબે શીભડા જેવા બેઠા. એમાં કાર્તિકેયને શરદી થાય તો વાંધો નહીં, ગણપતિને શરદી થાય મને બિલકુલ પહોંચ ન થાય, કોઈ રીતે હોંડમાલી હેડાય ન નીકળે હમણાં. એટલે ભોળાનાથને થયું કે આજનો પ્રોગ્રામ વધી જવાનો છે. એટલે નંદીને બોલાવીને કીધું, નંદી હા ક્યાં છે બધા ગણો, બધા કમ્પ્લીટ છે, બધાને કહી દે કોઈ અંદર ન આવવું જોઈએ, બરોબર ચોકી કરો. કે લઈને જો વાંચીતા ખબર પડી જાય કે ભોળાનાથે સમાધિ ખોલે, બીજા લોકો આવશે, અહીંયા ઘરમાં ડખો હાલતો હોય અને બધા સાંભળી જાય. નંદી કે કોઈ નો અંદર આવે, તમે પરિવાર વાતો કરો. એ પરિવાર ભગવાન શિવામાં બેઠા બેઠા વાતો કરતા હતા. એમાં એક જણો આવ્યો, હું વાટીએ નંદીને એક કોણી મારી નાઈયા બેહાડી દીધો, સિંગીન ફીંગીને એક કોઈ પડી ગયેલા. શિવના ગણ ગલોટિયા ખાય ને એમાં એક જણ આવ્યા, લાલ ઘોમ આખું થઈ ગયેલી. ભોળાનાથ કે કોણ છો? અરે કે ભોળાનાથ ને બોલો કે માણસ હોઉં, પણ તપ કરી કરીને રાક્ષસ થઈ ગયો. એ નંદી આ કેમ અંદર આવ્યો? બોલો કે પણ ભાંગી નાખ્યો બાપુ, એક ભેગો મને ભાંગી લોટકો માણસ. એટલે બોલાય કીધું ભોળાનાથ ને, સાંભળી લો પ્રભુ, એ કે આડો નહીં આવે, બધાને ભાંગી નાખ્યા. તમે જેટલા વર્ષથી સમાધિમાં બેઠા એટલા જ વર્ષથી તમારા ભજનના તપમાં હું બેઠો છું. મારામાં કઈ જેવી તેવી તાકાત નથી. હવે હું માગું વરદાન આપો. ભોળાનાથ કે આપ્યું, બોલ ને ભાઈ, ખોટો માથાકૂટ કરીને નીકળે હબજા. બોલ માગી લે કે જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું, જા ફાઇનલ. કે ફાઇનલ નીકળ ને અહીંયા ફેમિલી ભેગા બેઠા હોય, એક તો ઘરના રાડ્યું નાખતા ને ઉપરલી તું ઓળી વરદાનનો દીકરો હતા. દીધું જા પાકું પાકું. તક તો ઉભે રહો, શેક કરવા ગયો લે સીધો ભોળાનાથ કર થોડે. ભોળાનાથ કે ભાઈ એ નો ગણપતિને કાર્તિકને ફગાવી નાખ્યા. ભોળાનાથ એક કોઈને જે મોટો બાપુ છૂટા પટ્ટે ભાગ્યો, યારુડા ક્યાંય પડી ગયા. ગંગાજી તો તિયન તિયે સટકી ગયા કે એમ કેમ પાછા બેસી જાવ, હાથે માથે હાથ આવે એટલે ગંગાજી કે પેલો વારો આપણો આવે. વાઘાંબર ક્યાંય પડી ગયો, મોટો બાપુ ધડ્યો જાય. આગળ ભગવાન શિવ ને વાહે ભસ્માસુર. શિવ દોડતા જાય કહેતા હતા, એ વિષ્ણુ દોડ વિષ્ણુ. વિષ્ણુ ભગવાન કે જાવ ને આવી ગઈ આંગળી નકુસામાં કેદુના તથાસ્તુના દીકરા થતા હતા. આય કાઢતો જોતા હો આતંકવાદીઓના પેટનો ને તથાસ્તુ કહી ગયો છો. ભગવાન આ છે શિવ પુરાણનો પ્રસંગ, પણ આ તો મારી સ્ટાઇલથી કહું છું, એક પણ શબ્દ મારા ખીચાનો નથી. ભગવાન વિષ્ણુને ભોળાનાથ કહે છે જે જોઈ પણ આવ્યું, નહીતર હમણાં મને ભસ્માસુર આંબી જાય. એ દોડતા દોડતા આડું એમ કહેવાય વડલાનું ઝાડ આવ્યું. એ ઝાડ ઉપર ભગવાન શિવ ચડી ગયા. ભસ્માસુરને થોડુંક અંતર રહી ગયું. વિષ્ણુ ભગવાનને થયું હવે નહીં જાવ તો મોટો બાપુ હલવાય. પણ વિષ્ણુએ નક્કી કર્યું જો હવે હું વિષ્ણુ બનીને જાય મારી માથે હાથ મૂકશે તો હું પણ ભસ્મ થઈ જાય. શિવનું વરદાન ખાલી જાય નહીં. હવે કરવું શું? તાત્કાલિક નિર્ણય. વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. નારાયણ પોતે નારાયણ બન્યો હોય. ઐશ્વર્યા રાયનું પાંચું ન આવે સાહેબ. એક પણ અપસરાનું કાંઈ ના આવે. ઇન્દ્રની અપસરા ઝાંખી પડી જાય એવો નારાયણ પોતે નારાયણી બની અને રજૂ થાય છે ને આવે છે ને કાંઈ નહીં, ડાયરેક્ટ ભસ્માસુર ની સામે પ્રગટ ને નાસવા જ મળ્યા. કીધા દા દઈ તકડે તબલા નહોતા ચાલે એવો ભસ્માસુર ની સામે ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા. ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો ને ઈ મળ્યો નાચવા. આ લે આ ક્યાંથી આયા? નાસ્તા નાસ્તા બોલ્યો ક્યાં નાસો? તો વિષ્ણુ ભગવાન કે આ નહીં સૌ. એ કે પણ કારે મળ્યા નહીં તા તમે કારે આ બાજુ આવ્યા ન હોવ ને. વડલા ઉપર ભોળોનાથ ગોથું ખાઈ ગયો. આમાં હનુમાનજી નું પ્રાગટ્ય થયેલું છે. આ વાત મારે કહેવાય નહીં બધી. ભોળોનાથ ગોથું ખાઈ ગયો. કા છે કોણ? વાહ વાહ. એ ભસ્માસુર ની બીક ભૂલી ગયો. અને વિષ્ણુ પોતે નારાયણ પોતે નારાયણી બની નાચતો હોય ને નૃત્યનો કોઈ દાતા હોય તો એ નટરાજ શિવ છે.
અને એની સામે વિષ્ણુ નાચતો હોય તો શિવ દાદ ન આપે તો એ શંકર ન કહેવાય. એટલે કોઈ કલાકાર સારું ગાતા હોય ને કલાનો ઉપાસક માણસ હોય અને જગ્યા આવે અને અહીંયા દાદ ન દે તો એની કલા લાજે. ઓલો શિવ હતો અઢરદાની, અહીંયા નીચે વિષ્ણુ નાચે, ઓલો વડલા ઉપર ધા ધા તકડ દે દે ધા ધા ઘમઘમાટો બોલે વડલો આખો ગાંજે આમ હરાડા હરાડા. ભોળાનાથ ને જો કારી બાય કોક છે હો મળી, આ ભસ્માસુર નો તો આને કૈલાસ ભેગી કરત. આવો વિચાર ના આવ્યો તો હનુમાનજીનું પ્રાગટ્ય નથી હોત. નાસ્તા નાસ્તા ભસ્માસુરે પૂછ્યું કે તમારે લગ્ન કરવા? વિષ્ણુ કે હવે આવ્યો આ ગાળિયામાં. ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે હા, પણ એક મારી શરત છે, ભસ્માસુર જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો જેમ હું નાચું એમ તું નાચ, તો હું તારી સાથે લગ્ન કરું. આવા પ્રોગ્રામ 2 વાર આવ્યા છે. એકવાર માં પાર્વતીજીએ જયારે ભીલડીનું રૂપ ધારણ કર્યું અને ત્યારે ભગવાન શિવ એટલું બોલ્યા હતા, ભીલડી તારે મારી સાથે લગ્ન કરવા છે, કારણ કે જેમ હું નાચું એમ તમે નાચો તો થાય. અને આ જટા નો હાલે, આ જટા કાઢી નાખો, ભોળાનાથ ટકો કરાવી નાખ્યો હાવ. અને ભીલડી સામે નાચ્યો છે ભોળોનાથ. ભીલડી બીજી કોઈ નથી, ભવાની પરાંબા શક્તિ પોતે હતી. આજ અહીંયા નારાયણ પોતે નારાયણી બની વિષ્ણુ પોતે નાચે છે અને ભસ્માસુર જેમ એમ કહેવાય ભગવાન વિષ્ણુ નાચે એમ ભસ્માસુર મળ્યો નાચવા. અને નાચતા નાચતા બરોબર એમ કહેવાય કે રંગમાં રંગાણો. ત્યારે ભગવાન વિષ્ણુએ નાચતા નાચતા એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે જાય એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, પોતે પોતે બળીને ભસ્મ થઈ ગયો. તા તો ભોળોનાથ વડવાય પકડીને હાડા હાટ કરતા આવ્યા. વિષ્ણુનું બાવડું બોલી ગયા, ક્યાં નહીં સોય? ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે હે ત્રિગુણ ને ત્રણી નેત્ર વાળા, ખુલ્લી આંખે નહીં, એકવાર આંખ વિચિંતો જોઉં કોણ છું. અને ભગવાન શિવે જ આંખું બંધ કરી, આ દ્વારકાધીશના મંદિરે જાવ ને, એ દ્વારકાધીશ આંખું બંધ કરીને ઉભો છે. આવનારના એક્સરે જ પાડે છે, જોતો નથી, પાડી લે છે એક્સરે જ, અંદર શું પીડ્યું છે, આને શું જોવે છે. આની પાસે માગતા નહીં દ્વારકાધીશ પાસે, એની આંખું બંધ છે. આ મૂર્તિની આંખો બંધ છે. એની પાસે માગવું નહીં. ભગવાન શિવે જે આંખ બંધ કરીને જોયું તો વિષ્ણુ નારાયણને જોયા. ત્યારે ભોળાનાથ ભોઠા બહુ પડે કે તારું આવું નવું. વિષ્ણુ કે આવું નવું નહીં, 2 ની આંગળી નો કુસામાંથી મરી જાડવા તાળી દેતા. હે હમણાં પૂરો તેડવાઈ ગયો એને કરવાળી. હવે તો મોબાઈલ આવી ગયા હાવ. આ ઘણા એમ કે મોડું થાય છે, બહુ મોડું જેટલું થાય એટલું સારું. 100 વર્ષ પહેલા આવ્યા હોત તો મોબાઈલ જોયા વગર મરી ગયા હોત. હવે કેવા મોબાઈલ આવ્યા જોવો તો ખરા. અહીંયા ફોટો પાડો તો ડફ દીને વોટ્સઅપમાં વયો જાય બધી. ગબો ગબ કોણ કોણ હારે હતા ને હું વાતું થઈ, ડફ દીને આવી જાય વાત. એટલે હવે તો વાતું કરો મેં ધ્યાન રાખવું પડે બહાર. આ પહેલા કેવું હતું, જો છોકરી છોકરાનો સંબંધ થાય ને પછી તહેવાર મુજબ ઘરેણા કપડાં મોકલતા. જેવો તહેવાર આવે, પ્રસંગ આવે એવા કપડાં મોકલતા. હવે એ માયલું કાંઈ નહીં, છોકરી છોકરાનો સંબંધ થઈ જાય એટલે હામાં મોબાઈલના બટકા લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો, હુઈ ન જોઈ, ગોદડા હોપટ મેસેજ જતા હોય. હમણાં એક છોકરાનો સંબંધ થયો, જે દીકરી હારે સંબંધ થયો છે એ દીકરીને એને મેસેજ મોકલ્યો. ને શરૂઆતના મેસેજ તો બધા એવા જ હોય, તમે મને બધે દેખાવ છો. તો વળી હામેલી જવાબ આવે, સપનામાં તમે જ આવ્યા કરો છો, તો પાણી વાળવા મોકલી દે વાડીએ. તાણે વળી મેસેજ મોકલ્યો આ લુખેશી, સૂતી હો તો સપના મોકલજે, રડતી હો તો આંસુ મોકલજે, જાગતી હો તો શમણા મોકલજે, હસતી હો તો હસી મોકલજે. ઓલી વાંસીને ગોટો ખાવા વળી ગઈ દીકરી. વાહ વાહ, આ લુખેશ મરવાનો છો. પણ દીકરીએ જવાબ મોકલ્યો ટકો તોડી નાખે એવો. અમે એટલો જવાબ મોકલ્યો, વાસણ ધોઉં છું એઠવાડો મોકલું. તારે ઓલો મોબાઈલ ગટરમાં નાખી દીધો. ત્યારથી મેસેજ કરી, મેસેજ ના પેટ નો હોય. મયરિયામાં મંડળું માનતું નથી ને રવિવારે કોઈ ઘરે રાંધતું નથી.
એક ભાઈ એની પત્નીને ફોન કર્યો, 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. કર લે ફોન. અત્યારે તો બેનું ગીત લાવ્યા હતા એટલે વિટામિન વગેરે. ઓહો, આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગ્લોબ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. હમણાં મેં ગીત સાંભળ્યું બેનો, ટીકા ન કરતા, પણ આમ જો આમ બે ચટિયા પાડી પટિયા પાડી ભાભી મંડપ જાય, એમાં ભૈલાનો શું વાક છે? તારા બાપે 10 વીઘા વેચી ઈ વાક છે. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપનું શું જાય? કેવા કેવા ગીત આવ્યા. હા, બોલ બેની બોલ, સાસરે જાવું છે કે નહીં? લે, એનો બાપે જાય માંડવા ન ખાણા, હવે હું કામ પૂછો હે? એમાંય જે હવે જે આ દિવસના લગન, ગામડામાં લગન હોય, ધૂળ ખવાઈ ગઈ હોય, વેજીટેબલ ઘીના ઢેફલા આવ્યા હોય, 3 દિવસ થા ગીત બિચાર્યું ગાચ્યું હોય, એમાં ગળા બેહી ગયા હોય ને બંધ ગળે જે ફેશનના ગીત ગાય એની કરતા ગોળીએ દેવ્યું જોવે, એવા ફેશનના ગીત લાવ્યું. હાવ ગળા બેહી ગયા હોય, અને જે ઉપાડ કરે એ બાપુ સાંભળવા જેવા. હાવ ગળું બેહી જાય તોય ઉપાડ કરે. ફૂલાના છે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ તો ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. એમાં માંડવા પક્ષની બાઈઓ સાંભળી જાય બંધ રહે એમ, એના ગળા હાવ બેહી ગયા હોય, અને એ હામાં સુરેલી શરૂ કરે, ફૂલાના તે ગજરો ને ગજરાનો ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. આ ગીત ન કહેવાય, આ કસણાઈ કહેવાય.